ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો મસ્ત મોર્નિંગ સાથે આપણે જો ધૂપ નીકળી ગઈ છે. અત્યાર સુધી વરસાદ આવતો તો થોડો એવો હેવી રેન થઈ ગયો છે. સવારમાં બધું પાણી સારા એવા કાઢી નાખ્યા. બધું અહીંયા આપણે ગામમાં તો વરસાદ હતો તો વાળીએ હોય કે ન હોય ખબર નહીં. પપ્પા ગયા છે હવે દવા છાંટવા માટે, કારણ કે દવા લઈ આવ્યા છે NPK ની ખાતર ટાઈપ એવી દવા આવે ઊંડી. પેલા જેમ કે ટીકડા આવતા હતા ને હવે પાછી દવા આવી છે ને હવે ખાતર નાખવાની નહીં, આવી દવાયું જેવી આવે છે હવે. એટલે એ છાંટવા ગયા છે, છંટકાવ કરવાનો છે. જો ફળિયું આપણું પાછું ફૂંકાવા માંડ્યું છે. સવારમાં સારો વરસાદ આવી ગયો એટલે બધું પાણી હાલતા તો થઈ ગયા છે. અને મમ્મી જો કપડાં ધોવે છે. ખડ નીકળી ગયું રહી ગયો છે. અને મમ્મીએ બધા જો વેજીટેબલ્સ તો એને બધા સૂકવી દીધા છે. આજે હવે આપણું કામે પતી ગયું છે અને વરસાદ હવે આવી ગયો છે. હવે તો તું કેતો હતો ને કે જ્યાં સુધી આપણે નહીં નીંદાય ત્યાં સુધી વરસાદ નહીં આવે. હજી હું કાલે ઈ જ બોલતો હતો. મેં કીધું આપણે મમ્મી નીંદા હે નહીં ત્યાં સુધી વરસાદ નહીં આવે. ત્યાં એવું જ થયું. હા, આપણે કાલે છેલ્લું વાતર હતું બપોર પછી તાર પપ્પાએ નીંદી નાખ્યું તે રહી ગયું હતું. અને આજ વરસાદ આવી ગયો એટલે અમારે નીંદવાનું તો પૂરું થઈ ગયું. તો વરસાદ પાણી જેવો થઈ ગયો અટાણમાં. અડધી પોણી કલાક જેવો ઝીણો ઝીણો વહેરો એટલે પાણી થઈ ગયું. એવું છે. હા, વહેલી સવારે 5 વાગ્યામાં ચાલુ થઈ ગયો તો 7 વાગે વયો ગયો. જો આ રીતનું શું છે. સારો વરસાદ તો આવી ગયો શોર્ટ એટલે પાણી તો થઈ ગયા બધાને. અને દીદી શું વાર્તા વાંચે છે. શું વાંચે છે? બુક ખાના સાફ કર્યા ને તો મળી હતી એસી ની ગોદરેજ નું એસી લીધું હતું ને આમાં એને જો ઇમોજી જોઈ રહ્યા કેમાં કેવી હવા આવે ને બધું એક્સપ્લેન કરે ઇમોજી થ્રુ એમ. એવું છે. અત્યારે થઈ ગયા છે 10:30 અને પાછો વરસાદ આવ્યો તો ઝીણા ઝીણા છાંટા જ ખરે છે. પાછું ખુલ્લું થઈ ગયું, આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. આજે તો સારો વરસાદ આવે છે કે રેલું નાખી ગયું જાય છે. અહીંયા મમ્મી જો શું બનાવે છે? માખણ બની ગયું. એવું છે. હવે ઘી બનાવવાનું, ગરમ કરવાનું ઘી. દીદી જો મારા આજ તો મોડે સુધી પોતા ચાલશે. સન્ડે હોય એટલે એવું છે. ખૂણાથી ખૂણા ક્લીન કરવા દરરોજ કોલેજ જાવ એટલે ઊભું પોતો મારી મળી જવાનું એટલે બધું ખૂણાથી ખૂણું ચોખ્ખું થાય. કાયમ ઊભું મારવાનું ઘેરે હોય તે આટલું મારવાનું. જો મમ્મી ને ઘી બનાવવાની પ્રોસેસ ચાલી રહી છે. કરે છે તો બનાવી લઈને. મને ઘીની સ્મેલ બહુ વધારે આવે તો હું જેથી ઘરે હોય ને તેથી જ ઘી ગરમ કરે. મને જરાય ન ગમે એ સ્મેલ ઘીની. તું ઘરે હોય તેથી ઈ ઘરે હોય. આજે તો વાડીએ જવાનું. આજ તો ચાટ પણ વરસાદ આવ્યો જો મારી શાક હોય. જો તડકી નીકળે વરી પાછી રેડવાનું કપડા લઈ વરી પાછા મૂકી વરી લઈ વરી મૂકી. એવું છે. તો આમ એવું જ થાય છે. વરસાદ આવે જાય લઈને ધારિયામાં નાખી વિનતા. તો આવું ચાલી રહ્યું છે. વરસાદ આવે જાય આવે જાય. દવા સતાતી નહીં હોય. હા ઈ દવા ગયા છે હવે. પાંદડા પીનાતી જાય વાહટવાની વાટ જોયો તો રેડો આવી જઈશ પાછો. એવું થાય છે. તો વરસાદ કઈ વાંધો નહીં એવો ઘણો વરસાદ આવે ને જાય એવું છે. આપડે ભીનું રહેવું જોઈએ. અત્યારે મમ્મી છે ને રસોઈ બનાવી રહી છે. ભીંડીની સબ્જી બની રહી છે. ભીંડી ઘરે હોય ને ભીંડાની શાકમાં વાર લાગે, ઘરે હોય તો બનાવી લેવાનું. વાડી જવું બનાવવાનું. કેવો સરસ નો જો ભીંડો છે, એકદમ ગ્રીન ભેગી લસણ વાળી ચટણી ને આદુ પોતે એવું છે. અને દીદી ના અહીંયા છાસ બને છે. છાસ રોટલી નો લોટ બનાવે છે. રોટલી બનાવવાની બાકી છે. મારે શાક ને સંભારો ટીંડોરાનો બની ગયો. વાવ, ટીંડોરાનો સંભારો. હમણાં આવ્યા હતા ને ટીંડોરા એટલે ટીંડોરા સંભારો હોય છે. ચડે એટલે થઈ ગઈ. હવે ખાવા જડશે ટીંડોરાનો સંભારો. એટલે ટીંડોરાનો સંભારો જો બની ગયો છે ને સબ્જી બને છે હવે. અને હજી પપ્પા આવ્યા નથી. હવે વાડિયાથી આવે પછી 1 વાગ્યા સિવાય નો આવે એમ. મમ્મી છે ને વરસાદ હજી ગયો ને તા કપડા નાખ્યા તા એવા જ પાછા છાંટા કર્યા. મમ્મી પાછી લેવા દોડી હજી નાખીને હજી અંદર પગથિયા ચડી તા તો પાછા ગો બેક. બધું જો હજી કપડા સુકવીને ગઈ તા પાછા છાંટા આવ્યા ને પછી ઓયો ગયા. જો આટલી વાર થાય કપડા લેવામાં મૂકવામાં ખાલી તા સુકવવા જ નથી મમ્મી કે. જો અત્યારે બપોર પછી સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. એકદમ ખુલ્લું થઈ ગયું છે. અને બધું હવે વરસાદ સુકાઈ ગયો છે. કઈ બપોર સુધી આવે જાય સ્કીમ ચાલતી રહેતી હતી.
હવે એકદમ શાંત થઈ ગયો છે અને દીદીને હવે યોગામાં જવાનું હશે છે કેવું છે પ્રીતિ કઈ ભેગી આવે એને ફોન કરું પણ ઉપાડતો નથી કઈ ફોન. એવું છે અને મમ્મી જો આ બધું આજે પાછા કપડા આપડા કાઢ્યા છે બધું તારા આ જવા દઉં છું કલર કેમ? થઈ ગયો એ એવું નાની છે. પહેર્યા હતા ને ત્યારે. કોથળી ધોઈતી વાડીએ લેવા ગયા હતા નવા પછી કલર વાળી કોથળી ધોઈ હતી ને હમ. તો એનો કલર બેહી ગયો છે. લો એમ તો ઓલું સફેદ એમ તો વહી જાય પણ હવે જવા દઉં છું. એવું છે જેમ કરવું હોય એમ વાડીએ પહેરી નખાય પણ. વાડી વાડી આવું ના હાલે કેવું થાય? તો ધાબા દેવું હોય તો પછી શું છે વાડીએ પહેરવાનું. વાડીએ આવું પહેરવો છે ને ધાબા વાળો આવું પહેરે એવું ન હાલે ટૂંકી બાઈ નું હોય ને તડકો લાગે હા વાડીએ તો આખી બહેન આર્યા છે તો જો ફૂલ સ્લીવ જોઈએ એમ નહીં તો કઈ તો- નહીં જાવ તો દે. કઈ કાઈ નહીં તો આવી પૂછે નહીં લાગે પોતું કરી નાખાય. એવું સફેદ કોથળી નો હાલે એકવાર કંઈક શાક કંઈક ઢોળાણ હોય ચટણી ચાલુ કરી નાખી. એવું પતાળાને ક્યાં આપણે તૂટો મલમલ નો તેવું કરવાનું કરી આઈડિયા વાળા દીદી પાસે રિયુઝ હવે કઈ લગભગ નહીં થાય હવે જવા જ દ્યો એમ કહો. જાવે જ દેવાનું હોય આ મતલબ મજૂરી આમ દઈ દઈ પહેરો ઓલું પાણી ગાળવા નહીં ખોલ વરસાદ આવશે ને તો પાણી ગાળવા થાય. વાહ બાકી देखो તો જાવા દેવા ગમે કંઈક કરે डिग्री मेरी दीदी ने એમાં इंग्लिश તો लाकी है એમ નહીં એટલે કાંઈક યુઝ કરી જવા દ્યો. यूज करेंगे बाद में ही जाएंगे बाद में। कपड़ा આ સટાઈ નથી પહેરતો જો કે આ તો આખી આ તો વાડીએ પહેરે એને. शॉर्ट છે નો શોર્ટ છે, આખી બહેનો છે પછી short તો ની તો short fashion છે. એક આમ ટૂંકો થાય છે હા વાડીએ તારે ફેશન ઈ ફિટ છે બહુ ફિટ ને શોર્ટ ને દઈ એવો. દેવાનો તો ફેંકી નહીં દેવાનો. એકે આવા ના કેટલાય દેવાના. નીકળે છે જોજો ઘણાય ને થઈ જાય નાના રૂન ને થશે રૂંદા થઈ જાય. પહેરવો જોઈએ पैसे જ ને અહીંયા આવે તે પહેરે વાડીએ જવું હોય તે હા તો એને કપડા ઘટે અહીંયા આવે તે તારા જ પહેરે ઈ રીતના આયલા કરે હા કાકી તો નવા લઈને આવ્યો એટલે ખોટા બગડે નહીં એના હા, તારા જ જાજા પહેરે જા આ એક પેન્ટ તારું આ પહેરે ગીરી ગ્રીન તે તો થાતું જ નથી મને તને પણ. નથી થતો એટલે આપણે એના હાથેથી જ રાખ્યું અહીંયા આવે ને તે પહેરે એને વાડી આવવું હોય વાડી આવવાનો બહુ શોખ છે ને યસ દીદી ને તો આજે વાડીએ જવું હતું પણ જવાનું જવાનું નહીં વરસાદ આવ્યો હવારમાં મારે નકર વાડીએ જાવું હતું. આવતા રવિવાર હજી ક્યાં તૂટાશે રવિવાર મારામાં ઇમરજન્સી કોલ અચાનક કેમ લાગી જાય છે ઓટોમેટિક ચાલુ થઈ એન્ડ્રોઇડ જાય. 17 ન્યૂ ફીચર સતર્ક રહે કરવાની જરૂર નથી. ફૂલ સિક્યોરિટી બહુ સરસ છે એવું મજાનું બનાવ્યું છે એન્ડ્રોઇડ વાળા ઓટોમેટિક ફોન આવે હા? ચાલ, બહુ ચાલ, એડવર્ટાઇઝમેન્ટ કરે. આજે હું એક મૂવી જોતી હતી ને એમાં નોકરી ગૂગલ પિક્સેલ ની જ એડવર્ટાઇઝ હતી. બીટા વર્ઝન હોય ને એટલે પ્રોબ્લેમ થોડાક આવે એ તો જો એટલે મમ્મી ને બધું થાય છે ક્લિનિક અને દીદી ને જવાનું છે યોગામાં જો. કાલે રજા રાખી ગઈ તો જવાનું છે ઈશિતાનો હકેલ શર્ટ, ઈશિતાનો હકેલ. હું કયું નહીં કરું પણ બટન જ બટન કરી દીધા છે કયું નહીં હકેલ મેં કામ એટલે એને કઈ ખરાબ થયું ને મારું એવું ન હોય પોતે કર્યું હોય. સારું જ હોય આ. તબ્બા આ ડાવરા જો બટન દીધા છે. હમ. કયું નહીં Fashion જેવી એક છે તો ઊંચું ને ફેશન થી હકેલવામાં ફેશન છે અમારે એક ઊંચું ને એક ધીસ ઇઝ ધ નીચું છે. સ્ટાન્ડર્ડ ક્વોલિટી ઓફ શકેલવાની ઈ હેને તે જોયું હોય ને તો બ્રાન્ડેડ ટી-શર્ટ હોય ને એમ એવું જોઈએ. એ આમ જ હકેલેલા હોય એક બટન ઉપર હોય એક બટન નીચે હોય એવું હોય જો જોઈ લો yellow Lacoste નું ટી-શર્ટ દે એમાં એવું દે છે. એ તો પાછળથી એવું હોય જો એમાં જો પાછળ એવું કોઈ રાખે. કંપની હા, વાળા હા, કેવું પણ કરે? આ company પાછળ લાંબુ હોય આગલું ટૂંકું હોય. હા પણ ઈ ભલે ને તો બે કંપની સ્ટાઇલ થી હકેલા હતા. हम दीदी को कहीं भी नहीं पूछ सकते उसने डिग्री कर रखी है दीदी હા, એટલે ગમે એમ જવાબ દઈ જ દઈએ આપણે हमारा काम यही है स्टूडेंट को जवाब देना. वो कोई भी क्वेश्चन पूछते हैं हमारा जवाब मैडम मैडम किसको बोलते हैं मैडम तो सही है. सारे आंसर के जवाब आपको सो क्वेश्चन के आंसर आपके पास होने चाहिए. हाँ आंसर के जवाब होने चाहिए સાચો હોય ખોટો હોય પણ જવાબ તો જોઈ જવાબ આ ઓલા કેવા બાપા ઇન્ટરવ્યુમાં અમને ઈ જ શીખવાડે. ઇન્ટરવ્યુ હોય ને ત્યારે અમે ઈ જ તૈયારી કરીને જાય. ભલે આવડે છે નથી આવડતું પણ તમારે જવાબ આપવાનો કારણ કે સ્ટુડન્ટ સામેથી તમને ગમે એવા ક્વેશ્ચન કરે જવાબ દેતા તમને આવડો જોઈએ. ત્યાં તમે સ્ટોપ થઈ જાવ તો તમારું નો બિસ્કુટ વિસ્કી કીટ હા, એટલે જેને જોબ લેવી હોય ને જો શીખી લેજો કે હાસો હોય ખોટો હોય પણ આન્સર આવડો એમ નહીં એમ નહીં મુકુંદ તો ઓનું કે છે ઓલા બાબાજી નથી કેતા બિસ્કુટ તો બિસ્કુટ યાની કે વિસ્કી કીટ એમ જવાબ આવડવો જોઈએ રામદેવ બાબા હું રામદેવ બાબા નહીં હવે બિસ્કુટ કે ના 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 હવે એટલે કેવા તું ન જોતી હોય પેલા વાળ વાળા ઈ નામ મને નથી આવડતું હવે ભૂલાઈ હા, ઓલે ગયું ચમત્કારી હું ચમત્કારી મમ્મી ને તો પણ હવે ગમે ઈ આવે છે નામ બનાવે ન્યુ બાબા અનિરુદ્ધ અનિરુદ્ધ નહીં અનિરુદ્ધાચાર્ય અનિરુદ્ધ
એ રૂધ કરે છે પાછળ હવે, પણ મમ્મી નામકરણ કરે છે નવા બાબાના. અનિરુદ્ધ જ કહું છું તે અનિરુદ્ધ જ છે. જી હોય મૂકવાની બિસ્કુટ ને. હાલો વાર લેટ થાય, હું જાઉં યોગા. જાઓ અત્યારે મમ્મી કરે છે. શું કરે છે મમ્મી? કોના રીલ ના તાગડા નીકળી ગયા હોય નક્કી કરીશું. અને મમ્મી જો આવું બધું કામ કર્યા કરે છે અહીંયા. દોરા બીખીને બેઠી છે, દોરા પેટીઓ બધું એવું. લીધી હોય ને એટલે એક દી નવરે મળે ત્યારે બધું સરખું કરવાનું. એટલે મમ્મી જો બધું એવું કામ કરે છે અહીંયા. અને દીદી શું બનાવે છે ને અંદર આપણે જોયા આવી. શું કરે છે દીદી? ચણા ચોટ લઈ આવી હતી કાલે જેતપુર બેન, તમે બનાવ નાખો. ચાટ બન રહી है ये. આપણે ખાવું કરીએ. એજ્યુકેશન આટલું સોના માંગજો કેટલું કરે. એમ કાલ એવું આવતું હતું કે બિચારાને ઉપાડીને લઈ ગયા લે સવારમાં. એમ કઈ આવતું હોય છે કેવા ઉપાડીને લઈ ગયા. તો અહીં પોલીસે કઈ ના કરી શકી આમ. ખરેખર પોલીસ આવી હતી, નોર્થથી પોલીસ પ્રોટેસ્ટ માં હતી, નોર્થથી પોલીસ પકડવા આવી હતી. એવું જ ન જોઈએ. આ પ્રાઇવેટ યુનિવર્સિટી આવે છે ને, હું તો કહું એને લાયસન્સ નો મળવું જોઈએ. પ્રાઇવેટ યુનિવર્સિટી જે એજ્યુકેશન છે ને એ ગવર્મેન્ટ જ હોવું જોઈએ. આ તો ગવર્મેન્ટ આપણે યુનિવર્સિટીમાં એડમિશન લેવા જાય ને એટલે એમ કે આટલી જ સીટ છે ને ફૂલ થઈ ગઈ. ખરેખર ખોટું છે. પછી છોકરાઓને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લેવું પડે. અને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં હોય કે હું પોતે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં છું ફેકલ્ટી, પણ હું કઉ છું કે કેવડી ફીસ રાખે કરે, કેવડી ફીસ બરોબર છે. અને ત્યાંથી પેપર હોય, નાના ફેકલ્ટી ચેક કરે ને બધું આવી રીતે. એક્સ્ટર્નલ માં કોઈ સ્ટુડન્ટ કોલેજે આવે અમારી દીદી છે ને ખુદ રાતે સુતા નીંદરમાં ઓલો શું બિલ્ડ કરતી હોય, આખો સબ્જેક્ટ બિલ્ડ કરતી હોય નીંદરમાં સાંજે સુતા મટીરિયલ એનું એમ. હું એમ કહું છું એજ્યુકેશન છે તો હાઈ લેવલ નું હોવું જોઈએ, ગવર્મેન્ટ માન્ય ઉપરથી હોવું જોઈએ. અને ગવર્મેન્ટ માન્ય જે યુનિવર્સિટી છે ને, મેં BCA સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કર્યું તો એનો સિલેબસ કેવો ખબર છે? કેટલા વર્ષે અપડેટ થતો હશે? એટલે બહુ જૂના બધા પ્રાઇવેટ મેં જે સ્ટડી કર્યું છે ને માર્કેટમાં અત્યારે એકય લેંગ્વેજ નથી હાલતી. હાલતું જ નથી. C ને PHP ને HTML એ બધું ઠીક છે, હાલો યુઝ થાય અત્યારે રિએક્ટ ચાલતું હોય. ફૂલ સ્ટેક જી ઈ બધી સબ્જેક્ટ છે, ઈ બધા તમે કોઈ દી સ્ટડી જ નથી કર્યા. આ બધી IT લેંગ્વેજીસ છે, તમને બધા નામ ધારું હોય શું બોલે છે. એટલે એવું છે કે એમાં એજ્યુકેશનમાં અપડેટ લાવવું બહુ જરૂરી છે, કારણ કે બહુ જૂનું પુરાણું છે. હું તમને એક્ઝામ્પલ આપું ને તો 1995 92 ની ચીપ અમને ભણાવવામાં આવે છે. જો કે આપણે ફોન ની અંદર બધાની અંદર યુઝ થતી હોય તો ત્યારની ચીપો ભણાવવામાં આવે છે. અત્યારે એટલી ટેકનોલોજી આગળ છે કે તમે વાત પૂછો, એક આખા ઘરની અંદર જેટલી ચીપ હમાતી હોય ને એટલું એકલા ચીપ હમાડે છે. એટલી ટેકનોલોજી આગળ વહી ગઈ તો પછી શું સમજાવવાનું બાળકોને? કન્ફ્યુઝ બધું એમ સ્ટડી કરાવે. અને જે આપણે ભણ્યા છે ને સમાજની બધી વસ્તુ કઈ કામની જ નથી હાવ. આ રાજા આવ્યો એટલે એના પ્રોટેસ્ટ માટે ઈ બેઠેલા હતા, પણ હવે એમાં સરકારને પણ કેટલું આમ હશે અંદરથી કે ઈ એને રિઝાઇન નથી આપી શકતા એમ ઓને ઉપાડવાની જરૂર પડે છે એમ એને. અને જે સ્ટુડન્ટ માટે જે નિમણૂક થઈ છે પણ એનો અધિકાર હોવો જોઈએ કે સ્ટુડન્ટને કે કઈ અમારે જોઈએ છે. પ્રાઇવેટ સ્કૂલમાં બધા સ્કૂલ હોય ને તો ત્યાંના બેગ લેવાના, ત્યાંની બુક લેવાની અને ફેકલ્ટી ગમે એ ભણાવે ને એવું બધું આવ. તો પ્રાઇવેટ સ્કૂલ ન હોવી જોઈએ, ગવર્મેન્ટ જ સ્કૂલ બધા ત્યાં જ જવાનું. હા, પણ અહીંયા તો કોલેજમાં જરીફાઈ હાલે છે કે જે હાઈ રેન્ક લાવશે એને જ ગવર્મેન્ટમાં વારો મળશે, બાકી તો પ્રાઇવેટમાં જ તમારે ઓપ્શન જ નથી. હાથે કરીને પ્રાઇવેટમાં જવું કે આખું હે ને ઇન્ડિયાનું એજ્યુકેશન કે વર્લ્ડ નું તો ગવર્મેન્ટ જ હોય છે. થાલાપતિ રિક્વાયર્ડ કરે છે કે અમને આપો એજ્યુકેશન ઓલ ઇન્ડિયાનું, બટ આપે નહીં. જો હવે આને રિઝાઇન ના આપી શકતા હોય તો એને પછી ક્યાં આપવાની જ વાત છે. એવું છે હવે. હજી બહુ સારી એવી આમ યુનિવર્સિટી કે એમાં ભણેલા હોય બહારની કે બહુ હાઈ લેવલ ની હોય, ઈ લોકો હોવા જોઈએ આમ. નહીં કે આવા આ તો એક આવે ને એમ કે બોલો ચાઇના નો માણસ ને ઘડીક આમ આદમી નો માણસ છે ને તમને ઉકસાવે છે મને કાઢવા માટે. આ રીતના પછી એને બાખા મૂકા કરે છે ને બધું હાયકા કરે છે. હવે એની આમાં કે એજ્યુકેશનમાં છોકરા ભણવા વાળા આખું ઓલ ઇન્ડિયા છે, કેવડા છોકરા હોય એનું ભણવાનું બરબાદ થાય. એક માણસ વાહે પૈસા ખાવા વાહે એવું બધું થાય હવે. અને 20 લોકો ફાંસીની સજા, ફાંસીની સજા હું આમ આત્મહત્યા કરી લે. એટલે આવું બધું થયા કરે છે પેપર લીક્સ ને કારણે. કેવડી મહેનત કરી હોય બધા, એટલે કે આવું ન થવું જોઈએ પણ આમ તોય થાય છે એમ. હા, પકડીને નાખ દે. જાપાન નો એક હેકરે કીધેલું કે તમારી જે વેબસાઇટ છે ને, જે આ વેબસાઇટ ઉપર પેપર આવર જવર થતા હોય, એને ખુદે એમ કીધું કે તમારી વેબસાઇટ એટલી ઈઝી હેક કરવી છે ને કે તમારા તંત્રની કે 1 સેકન્ડ ની અંદર કે હેક કરીને બતાવી દઉં.
એટલે કે એટલી ઈઝી છે કંઈક તમે બદલો એમ ખુદ એને ચાઇનાનો કે જાપાનનો હતો મને યાદ નથી અત્યારે, એટલે એને એવું મેલ કરેલો એમ. ગવર્મેન્ટ વેબસાઇટ હોય ને થોડોક ટાઈમ હાલે, થોડોક ટાઈમ પછી સર્વર એના બંધ થઈ જાય. સ્કોલરશીપ ના ફોર્મ ભરવા હોય ને રાતે 12 વાગ્યાથી લઈને 2-3 વાગે ભરવા પડે. હા, ઘણા ગવર્મેન્ટના ફોર્મમાં અને એવું થાય એની છે. UI તો એટલી બકવાસ છે બહારની, તમે એને કઈ જોવો, એને કઈ બહારની જે વેબસાઇટો છે ને એની UI અત્યારે ગૂગલ છે, ગૂગલ એની વેબસાઇટ જો ગૂગલ એપલ છે, આ લોકો કેવી વેબસાઇટની UI કરે. નાની તો કેસરી વ્હાઈટ ને હળી કલર હોય ને કઈ શું મફતના પૈસામાં આવી UI બનાવે છે. હાવ ભંગાર વેબસાઇટ હોય, હાલતી જ ના હોય એવી હોય છે. એ બધાને આપણે મૂકીએ. સરસ મજાનો પવન આવે છે, વાદળનું અંધારું થયેલું છે અને છાટા ખરવા માંડ્યા. લ્યો, વાદળનું અંધારું કીધું નથી ને છાટા ખર્યા નથી, એટલે જો છાટા ખરે છે, સરસ મજાનો પવન ફૂંકાય છે. જો ગુલાબ તો હજી રોઈપા નથી પણ સરસ મજાના કેવા લાલ લાલ લાગે છે, એની અંદર પાણી ભરાઈ ગયું છે જો. એટલે આવું બધું સરસ મજાનું વાતાવરણ છે. અને આપણે હવે અહીંયા વ્લોગ એન્ડ કરીશું. વ્લોગ સારો લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને હાઈપ કરો. मुकुंद पटेल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया, देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। जय जय कृष्ण, जय जय कृष्ण।